રાજ્યમાં ગરમીનો પારો છટક્યો છે। અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થઈ ગયો છે। અમદાવાદમાં સૌથી વધુ 44.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગાંધીનગરમાં 43.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો અમરેલી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પારો 43 ડિગ્રીને પાર થઈ ગયો છે। ગુજરાતમાં ગરમીનો પારો લગાતાર વધી રહ્યો છે અને છેલ્લા ઘણા દિવસોથી 44 થી 45 ડિગ્રી જેટલું તાપમાન અમદાવાદ સહિત મોટા શહેરોમાં જોવા મળ્યું છે, જેના કારણે લોકોને અકળામણ અનુભવાઈ રહી છે। સુરેન્દ્રનગરમાં 43.4 ડિગ્રી પારો પહોંચ્યો છે। અમદાવાદમાં 44 ને પાર પહોંચી ગયું છે તાપમાન। ગઈકાલે પણ અમદાવાદમાં 45 ડિગ્રી તાપમાન હતું, આજે 44 ડિગ્રીને પાર પહોંચ્યું છે અને આ જ પ્રકારનું તાપમાન હજુ પણ આગામી 2 દિવસ સુધી રહેશે એવી પૂરી શક્યતા છે। હીટવેવની આગાહી છે। હવે આવતીકાલથી ગરમીથી રાહત મળવાના અણસાર દેખાઈ રહ્યા છે। ગરમીને લઈને હવામાન વિભાગે એક નવી આગાહી કરી છે, જેમાં આજે કચ્છ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ છે। ગીર સોમનાથ, દીવ, દ્વારકા, પોરબંદર, અમરેલી અને બોટાદમાં યલો એલર્ટ છે, તો બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં યલો એલર્ટની આગાહી છે। આગામી 3 દિવસ મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે। પવનની દિશા બદલાતા 2 થી 4 ડિગ્રી તાપમાન ઘટી શકે છે। थोड़ा सा राइजिंग टेंडेंसी है कुछ जगह पे और कल से ग्रेजुअली 2 से 4 डिग्री मैक्सिमम टेम्परेचर में फाल आने की उम्मीद है अगले 3 दिन तक। उसके बाद भी कोई विशेष बदलाव नहीं है, मतलब कि जो हीट वेव कंडीशन है वो डे 1 और डे 2 में ही रह सकती हैं। उसको देखते हुए हमने आज सौराष्ट्र कच्छ में ऑरेंज अलर्ट के साथ रखा है हीट वेव, और कल हमने येलो अलर्ट के साथ सौराष्ट्र कच्छ में हीट वेव रखा है। ऑरेंज है उसमें कच्छ है, सुरेंद्रनगर, राजकोट है। इसके अलावा तो येलो अलर्ट में है पोरबंदर है, द्वारका है, अमरेली है और बोटाड है। इसी के साथ ही गुजरात रीजन में पाटन है, अमार और बनासकांठा है, अहमदाबाद, गांधीनगर, बड़ौदा। आज डे 1 के लिए हम येलो अलर्ट रख रहे हैं। जो मैक्सिमम टेम्परेचर की उम्मीद कर सकते हैं अहमदाबाद का 44 से 45 के बीच में और गांधीनगर का भी 44 के आसपास रहेगा। તો આવો સમજીએ ગુજરાતમાં જે મેપ છે એના આધારે કે કયા કયા વિસ્તારોમાં આજે ઓરેન્જ અને યલો એલર્ટ છે। તો સૌથી પહેલા ઓરેન્જ એલર્ટની વાત કરીએ, એટલે કે ભીષણ ગરમી આજે ક્યાં ક્યાં છે, તો કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ અને રાજકોટ આ 4 એવા જિલ્લા છે કે જ્યાં આજે ઓરેન્જ એલર્ટની સ્થિતિ છે। ભીષણ ગરમી છે, 44 ડિગ્રીને પાર અહીંયા પારો જોવા મળી રહ્યો છે ગરમીનો। હવે વાત યલો એલર્ટની કરીએ તો ઉત્તર ગુજરાતનું પાટણ છે, જ્યાં યલો એલર્ટની આગાહી છે। ગાંધીનગર, વડોદરા, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર અને દ્વારકા આ તમામ જે જિલ્લાઓ છે તેમાં આજે યલો એલર્ટની સ્થિતિ છે, એટલે કે અહીંયા તાપમાન 41 થી લઈને 43 ડિગ્રીની આસપાસ આજે જઈ શકે છે અને અત્યારે ગરમી તમે જુઓ તો 43 ડિગ્રીને પાર આ બધા શહેરોમાં દેખાઈ રહી છે। અમદાવાદનું તાપમાન આજે 44 ડિગ્રીની આસપાસ દેખાઈ રહ્યું છે, તો કચ્છમાં પણ 43 થી 44 ડિગ્રીની આસપાસ તાપમાન છે। સુરેન્દ્રનગર અને રાજકોટમાં પણ 44 ડિગ્રીની આસપાસ તાપમાન જોવા મળી રહ્યું છે। એટલે એવી રીતે કહી શકાય કે આ વખતની જે ગરમી છે એનું તાપમાન જે છે એ હજુ પણ 45 ડિગ્રી સુધી સ્પર્શ કરે એવી પૂરી સંભાવના છે। ઓરેન્જ એલર્ટમાં ભીષણ ગરમીની આગાહી હોય છે, રેડ એલર્ટમાં જે છે એ અગમચેતી રાખવાની હોય છે। હવે અમદાવાદીઓની જો વાત કરીએ તો અમદાવાદીઓ અંગ દઝાડથી ગરમીમાં શેકાઈ રહ્યા છે। મે માસમાં પહેલી વખત ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થયો છે। હજુ તાપમાન 45 ડિગ્રીએ પહોંચવાનું અનુમાન છે। શહેરીજનોને ગરમીને પગલે ખાસ સૂચના આપવામાં આવી છે। ખાસ ગરમીથી બચવા માટે બપોરના સમયમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ। ગરમીથી બચવા માટે જે ઉપાયો છે એમાં બહાર જતી વખતે પાણીની બોટલ સાથે ખાસ રાખવી જોઈએ। પ્રવાહી ખાસ પીવું, ખાસ છાશ અને પાણીનું સેવન વધારે કરવું જોઈએ। વધુ માહિતી મેળવી અમદાવાદથી સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાયા છે। પ્રણવ, ગરમીથી બચવા માટે કોર્પોરેશન તરફથી નાગરિકોને શું સૂચનાઓ આપવામાં આવી છે? પંકજ, ચોક્કસ કહી શકાય કે અમદાવાદ શહેરનો ગરમીનો પારો છે વધી રહ્યો છે અને આવતીકાલે પણ વેધર વિભાગે અનુમાન લગાડ્યું છે કે અમદાવાદ શહેરમાં હીટ વેવ થશે, એટલે હજુ પણ અંગ દજાડતી ગરમી છે તે અમદાવાદીઓનો પીછો નહીં છોડે। ત્યારે મહાનગરપાલિકા દ્વારા અમદાવાદીઓને એક અપીલ કરવામાં આવી છે કે મોટી સંખ્યામાં લોકો છે તે પાણી પીવાનું સેવન કરે અને સાથે જ જે લોકો છે તે બહાર ન જાય તે પ્રકારની અપીલ છે મહાનગરપાલિકા કરી જોડાયા છે ડોક્ટર તેજસ શાહ, જેઓ ઇન્ચાર્જ એડિશનલ એમઓએચ છે। ડોક્ટર તેજસ, ખાસ કરીને મહાનગરપાલિકાએ કઈ રીતનું આયોજન છે આ વખતે કર્યું છે, કારણ કે જે ગરમીનો પારો છે, જે અનુમાન પણ છે કે આવતીકાલે પણ હીટ વેવ છે તે અમદાવાદ શહેરમાં રહેવાની છે? કોર્પોરેશને જે અગાઉથી એલર્ટ આપેલું છે એ પ્રમાણે 15/5/2026 એટલે કે આવતીકાલ સુધી હજી ઓરેન્જ એલર્ટ છે।
એટલે આ પ્રકારનો એલર્ટ જે છે અને ત્યારબાદ કદાચ ગરમી ઘટવાની શક્યતા રહી જે ઓરેન્જમાંથી યલો એલર્ટમાં કન્વર્ટ થશે. આ તબક્કે કોર્પોરેશન દ્વારા અનેકવિધ વ્યવસ્થા કરવામાં આવી છે કે જે અમારા એએમટીએસ હોય, બીઆરટીએસ હોય, ગાર્ડનમાં પૂરતી વ્યવસ્થા, પાણીની ઓઆરએસની વ્યવસ્થા કરવામાં આવેલી છે. ત્યારબાદ વાત કરીએ તો તમામ જે અર્બન હેલ્થ સેન્ટરો છે, કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો છે, જે અમારી હોસ્પિટલો છે, તેમાં પણ પૂરતી વ્યવસ્થા, અલાયદા બેડની વ્યવસ્થા બધી કરવામાં આવી છે. પરંતુ જે આપણે ખાસ અત્યારે ધ્યાન રાખવું જોઈએ કે જે હીટ રિલેટેડ ઇલનેસના કેસીસ હોય કે જે પ્રારંભિક તબક્કે ખબર પડતી હોય કે ચક્કર આવવા, ઉલટી થવી, એ શરૂઆતના તબક્કે જો એને રિવર્ટ કરવામાં આવે તો જે હીટ સ્ટ્રોક જેવી ગંભીર પરિસ્થિતિ છે એનું સર્જન ન થાય. એટલે કે હીટ સ્ટ્રોક એ ગંભીર એક્સ્ટ્રીમ સ્ટેજ છે જેમાં શરીરમાં પરસેવો આવવાનો બંધ થઈ જાય અને શરીરનું ટેમ્પરેચર 104 ડિગ્રીથી વધુ થઈ જાય, એ પ્રકારની થવાની સંભાવના થયેલી હોય છે. એટલે ત્યાંથી રિવર્ટ કરવું ખૂબ મુશ્કેલ પડે. થર્મોરેગ્યુલેટરી મિકેનિઝમ એ કામ કરવાની બંધ થાય છે, એમાં શરીરના અંગો કામ કરવાના બંધ થાય છે. એટલે ખાસ જ્યારે હીટવેવની પરિસ્થિતિ અત્યારે છે ત્યારે લોકોને ખાસ અપીલ છે કે જે દિવસનું મેક્સિમમ ટેમ્પરેચર જે હોય છે બપોરના 12 થી 4 વાગ્યા 4:30 સુધી હોય છે, એ સમયે શક્ય હોય તો બહાર જવાનું ટાળવું જોઈએ. જે સતત પાણી પીવું જોઈએ, તરસ ન લાગી હોય તો દર અડધા કલાકે પાણી પીવું જોઈએ. સગર્ભા સ્ત્રીઓ, વૃદ્ધો અને નાના બાળકોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને જે લોકો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, બિલ્ડરો છે, જેમની સાથે જે મજૂરો જે ક્ષેત્રમાં કામ કરે એમની સાથે સંકળાયેલા છે, તો એમનું પણ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ અને પાણી, છાશ વગેરેની વ્યવસ્થા કરવી જોઈએ. ઘણી સેવાભાવી સંસ્થાઓ આગળ આવી રહી છે જે પીવાના પાણીની વ્યવસ્થા ઠેર ઠેર કરી રહી છે, છાશની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તો ખાસ આ તબક્કે સૌથી અગત્યનું તો એ જ છે કે બપોરના સમયે શક્ય હોય તો બહાર ન નીકળો. ડાયરેક્ટ સનનો એક્સપોઝર ટાળો. જો તમારે અનિવાર્ય હોય તો બહાર નીકળવાનું પડે જ તો એને થોડીક ક્ષણો પછી ડાયરેક્ટ તડકાની સામે છાંયડામાં આવવું જોઈએ. પીવાનું પાણી જ પીવું જોઈએ. આ સતત આપણે ધ્યાન રાખવું જોઈએ. અને જ્યાં સુધી આ અલર્ટ છે, જે ઓરેન્જ એલર્ટ આવતીકાલ સુધી છે ને પછી યલો એલર્ટ તો છે જ, તો આ તબક્કે ખાસ, અને મે મહિનો આપણે જાણીએ છીએ કે ગરમી મેક્સિમમ રહે છે, તો આ તબક્કે આપણે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. બીજું એક પણ એ સવાલ છે કે મહાનગરપાલિકાએ 39 જેટલા હોટસ્પોટ જાહેર કર્યા છે. એ કયા હોટસ્પોટ છે જેમાં વધુ ગરમી છે તે વધુ પડવાની શક્યતાઓ છે એ વિસ્તારમાં જોવા મળશે? અમદાવાદ શહેરમાં જે 48 રોડ છે તેમાંથી 39 એ હોટસ્પોટ જાહેર કરાયા છે. કુલ જે કોર્પોરેશન દ્વારા એક QR કોડ નક્કી કરવામાં આવ્યો છે કે જેના પરથી આપણે જે તે વિસ્તારમાં મેક્સિમમ ટેમ્પરેચર કેટલું રહેશે તેનું અનુમાન લગાવી શકીએ છીએ. અને 39 જેટલા જે હોટસ્પોટ છે, જે લગભગ 6 થી 7 જેટલા વોર્ડમાં વહેંચાયેલા છે, તેમાં અન્ય વોર્ડની સરખામણી અથવા અન્ય એરિયાની સરખામણીમાં તાપમાન વધુ રહેવાની શક્યતા છે. ખાસ કરીને જોઈએ તો આ જે વોર્ડ છે એ દક્ષિણ ઝોન, પૂર્વ ઝોન, જે લાંબા વોર્ડ છે, રામોલ હાથીજણ વોર્ડ છે, અને જે નોર્થ વેસ્ટ ઝોનમાં ગોતા વોર્ડ પણ છે અને ચાંદખેડા વોર્ડ છે. તેમાં અમુક એરિયામાં અન્ય વિસ્તારો કરતાં ગરમીનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા છે. આપના વિસ્તારોમાં, દરેક વિસ્તારમાં, શહેરના કોઈ પણ વિસ્તારમાં મેક્સિમમ ટેમ્પરેચર કેટલું રહેવાનું છે તે પણ આ QR કોડ સ્કેન કરીને આપણે જાણી શકીએ છીએ. અને એને આધારે આપણે ડિસાઇડ કરી શકીએ કે કોઈ જગ્યાએ જો જવાનું હોય તો એને ટાળી શકાતું હોય તો ટાળવું, અને જે વિસ્તારોમાં વધારે હોટસ્પોટ અથવા ગરમી રહેવાની શક્યતા છે ત્યાંના લોકોએ ખાસ તકેદારી રાખવાની જરૂર છે. ચોક્કસ કહી શકાય કે મહાનગરપાલિકા લોકોને અપીલ કરી રહી છે, અમદાવાદને અપીલ કરી રહી છે કે જે ખાસ કરીને હોટસ્પોટ બનાવવામાં છે, જે 39 હોટસ્પોટ છે ત્યાં વધુ ગરમી રહેવાની શક્યતાઓ છે, ત્યાં લોકોએ જવાનું ટાળવું જોઈએ. તો સાથે જ આવતીકાલે પણ એક અનુમાન છે વેધર વિભાગ અને એએમસી તરફથી કે જે ડિગ્રી છે, એટલે કે 45 ડિગ્રી સુધી તાપમાન છે તે પહોંચી શકે છે અને હીટવેવની આગાહી છે તે આપવામાં આવી છે. વેધર વિભાગે એક અનુમાન પણ મૂક્યું છે. એટલે ચોક્કસ અમદાવાદીઓને સેકાવવા માટે તૈયાર રહેજો. પરંતુ અમદાવાદીઓને એ પણ મહાનગરપાલિકા છે તે સતત અપીલ કરી રહી છે કે આપે જે એક લોકોએ બપોરના સમયે બહાર ન જવું જોઈએ, બપોરનો સમય તે પોતાના ઘરમાં જ રહે, અને સાથે જ જે સગર્ભા મહિલાઓ છે, જે કહી શકાય કે વૃદ્ધો છે, એ તમામ લોકોએ ખાસ આ જગ્યાએ જવાનું ટાળવું જોઈએ અને વધુ લોકોએ પાણી પીવું જોઈએ. તે પ્રકારની અપીલ છે અમદાવાદીઓને હાલ મહાનગરપાલિકા છે તે કરી રહી છે. જી પ્રણવ, આભાર માહિતી આપવા માટે. તો મે માસમાં ગરમીનો પારો જ્યારે અમદાવાદમાં 44 થી 45 ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યો છે, ત્યારે કોર્પોરેશન તરફથી પણ નાગરિકોને સૂચના આપવામાં આવી છે કે બપોરે 1 થી લઈને અને 4નો સમય એવો છે કે જ્યાં જરૂર હોય તો જ બહાર નીકળવું અથવા બહાર નીકળવાનું ટાળવું. વારંવાર પાણી અને છાશનું સેવન પણ કરતા રહેવું અને શક્ય હોય તો છાયાવાળા વિસ્તારોમાં રહેવું. અને જે વડીલો છે, સગર્ભા સ્ત્રીઓ છે, તેમણે બપોરે બહાર ન નીકળવું જોઈએ.
હવે અમદાવાદના કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલયમાં જે જનાવરો રહે છે તેમના માટે ઠંડા કુલર અને ઠંડા ફળનો મોસમ પણ આવી ગયો છે. સમગ્ર ગુજરાતમાં તાપમાન તો વધી જ રહ્યું છે, પરંતુ તેની સાથે ચીકી ઘર વહીવટી તંત્ર જાનવરોની સુરક્ષા માટે ખાસ પ્રક્રિયાઓનું પાલન કરી રહ્યું છે. અધિકારીઓનું કહેવું છે કે પાંજરાની અંદર અને આસપાસ ઔદ્યોગિક ગ્રેડના કુલર અને હરિયાળી ઘાસ લગાડવામાં આવી છે. સાથે જ પીવાના પાણી માટે ORS મિક્સ કરવામાં આવી રહ્યું છે. બપોરે 1 વાગ્યાથી સાંજે 4:30 થી 5 સુધી સતત પિંજરાની અંદર અને બહાર પાણીનો છંટકાવ થાય છે, જેથી તાપમાન પર નિયંત્રણ મેળવી શકાય. पशुओं और पक्षियों के पिंजरों के बाहर हम लोगों ने छोटे बड़े मिला के इंडस्ट्रियल कूलर्स जैसे 38 से 40 एयर कूलर्स लगाए हुए हैं. साथ में इन लोगों के पिंजरे के ऊपर हम लोगों ने एक ग्रीन नेट्स भी लगाई हुई है, जिसकी वजह से सूरज की जो तीखी गर्मियाँ आती है वो नहीं आए. उनके खुराक में बात करें तो हम लोगों ने तरबूज, फिर गन्ना, शकरटेटी और ककड़ी जैसी पदार्थ भी चालू करवाए हैं. साथ में इन लोगों के पीने के पानी के अंदर भी हम लोगों ने रोज़ ORS पाउडर चालू करवाया है, जिनकी वजह से इनको डिहाइड्रेशन नहीं होता और गर्मी की ऋतु के सामने ये लोग अपने